નમસ્તે ખેડૂત મિત્રો, ખાસ આજની આપણી કૃષિ માહિતી કે ઉનાળાની અંદર જે કે તમે તલ વાવેલા છે એ 45 દિવસની આસપાસના અત્યારે તલનો પાક આપણે જોવા મળે છે. તો 45 દિવસે તલની અંદર કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ અને 45 દિવસના કે 50 દિવસના આપણા તલ થાય તો અહીંયા આપણા તલની અંદર કેવી કેવી સમસ્યાઓ આવે છે, તો આ સમસ્યાનો સામનો આપણે કેવી રીતે કરવો જોઈએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે એને સબસ્ક્રાઈબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી જ આશા સાથે. તો ખાસ આજની આપણી કૃષિ માહિતી અને કૃષિ માહિતીનો વિષય છે ને એ વિષય છે 45 દિવસે તલમાં શું માવજત કરવી જોઈએ અને તલની અંદર આવતી જે કઈ સમસ્યા છે એના સમાધાન માટે આપ લોકોએ શું કરવું જોઈએ. તો ખાસ કરીને અત્યારે તલની અંદર મુખ્યત્વે 2 થી 3 સમસ્યાઓ એ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેમાંની પહેલી સમસ્યા છે ફૂલનું ખરી જવું, બીજી સમસ્યા છે ક્યાંય તલનો વાનસ્પતિક વૃદ્ધિ અટકી જવી અને ત્રીજી સમસ્યા છે સુકારો. તો આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો માં સૌથી પહેલી જે કઈ સમસ્યા છે અને એ સમસ્યા છે કે ફૂલ ખરી જવા. ઘણી વખત તાપમાનમાં એકાએક વધારો થઈ જાય તો પણ તલના પાકની અંદર આવેલા જે કંઈ ફૂલ છે ખરી જતા હોય છે. તેમજ પિયત વ્યવસ્થાપન આપણું ઠીકઠાક ન હોય, પાણીની જો ખેંચ પડી જાય તો પણ તલના પાકની અંદર જે કંઈ ફૂલ હોય છે એમાંથી ઘણા બધા ફૂલ ખરવા માંડે છે. તો આ જે કંઈ ફૂલ ખરે છે એમના નિયંત્રણ માટે આપ લોકોએ માર્કેટની અંદર મળતું બોરોન 20% એક પંપની અંદર તમે 20 થી 25 ગ્રામ લખી નાખી અને તમે તમારા તલના પાક ઉપર છંટકાવ કરશો તો જે કંઈ ફૂલ ખરે છે એ ખરતા ફૂલની સંખ્યામાં આપણે ઘણા બધા અંશે ઘટાડો જોવા મળશે. ફૂલમાંથી ફ્રૂટનું સેટિંગ કરવું એ ખૂબ મહત્વનું છે અને ફ્રૂટના સેટિંગ માટે માર્કેટની અંદર મળતું હોમોબ્રાસિનોલાઇટ એક પંપની અંદર તમે 15 મિલી લખી નાખી છંટકાવ કરશો તો સારામાં સારી રીતે આપણે પોલિનેશન જોવા મળશે અને ફૂલમાંથી જે ફ્રૂટનું સેટિંગ છે એની અંદર પણ આપને વધારો જોવા મળશે. ત્યાર પછી અત્યારે બીજી જે કંઈ સમસ્યા છે અને એ સમસ્યા છે વાનસ્પતિક વૃદ્ધિ અટકી જવી. ક્યાંય ને ક્યાંય તલ જે કંઈ છે એ હજુ નાના છે, 6 ઇંચથી લઈ અને 8 ઇંચના પણ તલ જોવા મળે છે. તો એની વાનસ્પતિક વૃદ્ધિ જે કંઈ છે એ અટકી ગઈ છે. તો ખાસ કરીને એ વાનસ્પતિક વૃદ્ધિને આપણે વધુ સારી રીતે ડેવલપ થાય એના માટે આપ લોકોએ શું કરવું જોઈએ. તો એના માટે જિબ્રાલિક એસિડ એની સાથે ટ્રાયકોન્ટ્રોનોલ એક પંપની અંદર તમે 40 મિલી ટ્રાયકોન્ટ્રોનોલ અને 0.6 ગ્રામ તમે જિબ્રાલિક એસિડ તમે એક પંપની અંદર નાખી અને તમે તમારા તલના પાકની ઉપર છંટકાવ કરશો તો તલની જે વાનસ્પતિક વૃદ્ધિ અટકી ગઈ છે એની અંદર પણ આપણે અસરકારક અને સારામાં સારું પરિણામ મળી શકે છે. ત્યાર પછી આપણે જે કંઈ ત્રીજી સમસ્યા છે અને એ સમસ્યા છે સુકારો. તલના પાકની અંદર 50-60 દિવસની આસપાસના જ્યારે આપણા તલ થાય ત્યારે સુકારો આવવાની શક્યતા રહેતી હોય છે અને સુકારા વિશે પણ આપણે આની અગાઉ એક વિડીયો બનાવેલો હતો જેની અંદર આપણે વિસ્તૃત માહિતી આપેલી છે. તો અત્યારે સુકારો જે કંઈ દેખાતો હોય અને સુકારો ન દેખાતો હોય તો પણ તમે જૈવિક નિયંત્રણ તરીકે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કરી શકો છો. જે લોકોને કેમિકલ ટ્રીટમેન્ટથી કરવી હોય તેવા લોકો થાયોફેનેટ મિથાઇલ અથવા ટેબુકોનાઝોલ 25% WG પીએચ સાથે તમે આપી દેશો તો પણ આપણે એની અંદર સારામાં સારા પરિણામ મળી શકે છે. તો પ્રમુખ જે કંઈ 3 સમસ્યાઓ અત્યારે જોવા મળે છે એ સમસ્યાના સમાધાન વિશે પણ આપણે ચર્ચા કરેલી છે. પરંતુ જ્યારે તલ જે કંઈ છે એ તેલીબિયા વર્ગનો પાક છે તો આપણે એને કેવા કેવા ખાતરો આપીએ તો આપણે તલની અંદર વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો તલ એ તેલીબિયા વર્ગનો પાક છે અને તલની અંદર તેલની ટકાવારી જાળવી રાખવા માટે અને ઉત્પાદન વધારવા માટે સલ્ફરનું પણ ખૂબ મહત્વ હોય છે. એટલા માટે સલ્ફર અને ઝીંક એક એકરની અંદર તમે 4 કિલો એટલે તમે આપશો તો એની અંદર આપણે સારામાં સારું પરિણામ મળે છે. જે લોકોને તલની અંદર જે વૃદ્ધિ અટકી ગઈ છે અને વૃદ્ધિને પણ આપણે સારી રીતે ડેવલપ કરવા માટે તલની અંદર સારામાં સારી રીતે વનસ્પતિક વૃદ્ધિ થાય એના માટે ખાસ કરીને સલ્ફર અને ઝીંક જો તમે આપશો
તો વૃદ્ધિની અંદર પણ આપણા સારામાં સારી રીતે વધારો જોવા મળશે. ત્યાર પછી તલની અંદર જે કંઈ દાણો જે કંઈ છે એ ભરાવદાર બને એના માટે ખાસ માર્કેટની અંદર મળતું 05234 એક પંપની અંદર તમે 80 થી 100 ગ્રામ નાખીને તમે છંટકાવ કરશો તો પણ આપણે એમને સારામાં સારું પરિણામ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આ સમસ્યાના સમાધાન વિશે મેં તમને વાત કરેલી છે અને તલની અંદર જે કંઈ કયું ખાતર આપવું જોઈએ એના વિશે પણ મેં વાત કરેલી છે. આ માહિતીનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય ખાસ કરીને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.